ભાવનગરની ભાવનગરના બુવામાં અપક્ષ ઉમેદવાર પર હુમલો થયાનો આરોપ। દુલાભાઈ ભાલિયા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાનો આરોપ। નેપ બેઠકથી કનુ બાંભણિયાની જીત થયા બાદ દુલાભાઈના ઘરની બહાર ફટાકડા ફોડ્યાનો આરોપ। દુલાભાઈએ દરવાજો ખોલતા અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો। ભાજપે ટિકિટ ન આપતા દુલાભાઈ ભાલિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, જે ફરિયાદ થઈ છે તેને લઈને શું કોઈ કાર્યવાહી થઈ રહી છે? જો સૌથી પહેલા જણાવી દઉં, ભાવનગર જિલ્લાના આજે મહુવા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ ઉપર આ હુમલાની ઘટના બની છે। દુલાભાઈ ભાલિયા નામના જે ભાજપના જે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હતા કે તેમને ટિકિટ આપવામાં ન આવતા તેઓએ અપક્ષ દાવેદારી નોંધાવી હતી અને ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ આવ્યું તેમાં નેપ બેઠક ઉપરથી કનુભાઈ બાંભણિયા નામના જે વ્યક્તિ છે તેમનો વિજય થયો હતો અને બાદ વિજય ઉત્સવ મનાવા રહ્યો હતો અને એ સમયે તેમના ઘરની બહાર ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને તે સમયે ઝઘડો થયો હતો અને આજે હુમલાની ઘટના બની છે તેમાં આજે દુલાભાઈ ભાલિયા નામના જે વ્યક્તિ છે તેમના ઘર ઉપર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો તે પ્રકારની અરજી આપવામાં આવી છે। સમગ્ર બનાવને લઈને મહુવા ગ્રામ્ય પોલીસની અંદર અરજી કરાઈ છે। ગઈકાલ રાત્રિના સમયે દુલાભાઈ ભાલિયા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આ જે શખ્સો છે તેમના નામજોગ અરજી આપવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।